વાગડના અલગ અલગ ગામોના મંદિરની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડતી પૂર્વ કચ્છ પોલીસ। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના કુલ 34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ ગઈ તારીખ 6-7-11-2024 રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલે 11 મંદિરના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા સાંઢણી છત્તર રામરમી મુગટ ત્રિશૂળ અને અલગ અલગ દાગીના કિંમત રૂપિયા 81,000 તથા દાન પેટી રોકડ કિંમત રૂપિયા 16,000 મળીને કુલ 97,000ની મંદિરની ચોરીના બનાવ બનવા પામ્યો। જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાએ વિઝિટ કરવામાં આવી અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરવામાં આવી, જેમાં સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સાબડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉના તથા સભ્ય તરીકે શ્રી NM ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી VL સેગલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી JM ચાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તે મુજબની SITની રચના કરવામાં આવેલ। ત્યારબાદ તારીખ 12-11-2024 રોજ કાનમેર ગામમાં આવેલ અલગ અલગ મંદિરમાં રાત્રિના સમયે ચાંદલા છત્તર મુગટ પાદુકા એમ અલગ અલગ દાગીના કિંમત રૂપિયા 1,43,500 તથા દાન પેટીના રોકડ 6700 રૂપિયા મળીને કુલ 1,50,200ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરિયાદીને પકડી મૂઢ માર મારી રોકડ તથા ચાંદીના દાગીના મળીને કુલ 11,400ની લૂંટ કરેલ, જે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાઓને તાત્કાલિક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમેર સાહેબના સીધા સુપરવિઝનમાં SITને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું। અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, કચ્છ। તારીખ 6 નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનમાં ચિત્રોડ ગામનું અલગ અલગ મંદિરોમાં રાત્રિના ચોરીના બનાવ જે છે ધ્યાને આવેલા હતા। જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છત્ર, ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરના જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાવાની હોય એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલા હતા। જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ ઓફિસર તરફથી જે સૂચના મળેલી, જેમાં પોલીસ દ્વારા જે છે જિલ્લા પોલીસની SITની ટીમ ગઠન કરવામાં આવેલી, જેમાં ભચાઉ ડીવાયએસપીના નેતૃત્વમાં જેમાં LCP આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા। જ્યાં તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા, જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં, બનાસકાંઠાના રાધનપુર, દિયોદર, થરા અને એની સાથે સાથે બીજી જગ્યાએ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી, જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી। મેનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડી હતી અને એની સાથે સાથે જે બીજા બનાવ બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા, જેમાં વિસ્તારના અલગ અલગ CCTV, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના એ વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય, જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી। ત્યાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે। 6માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્યો છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલમાં પકડવામાં આવ્યા। જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે
ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું, એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં. અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી, કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી, એટલે આને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી. કામનેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું, મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે, જેમાં છતર, રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા, ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે. આ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ 8 આરોપી છે. 8 માંથી 6 પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે, જેમાં એક સોની વ્યાપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું. 2 આરોપી છે એ પકડવામાં બાકી છે, એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે. ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા, આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયએસપી ભચાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો, એ બધા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીઓને 25,000 રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે. અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા, એ એંગલ્સ છેલ્લે 2 કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે. અને અગાઉમાં પણ જે ઓવરઓલ મંદિર ચોરીમાં જે અમારી વર્કિંગ ચાલતી હતી એ લિંક સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે. એ આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે 6 આરોપી છે અને જે બીજા બે પકડવાના બાકી છે એમને બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો આરોપીઓ ચોરી સાથે, અમુક આરોપી લૂંટ સાથે, એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા. અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે અમને પોલીસને લિંક્સ મળતા હતા, જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ, ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા, કારણ કે આરોપી પથ્થરના કામથી, પથ્થરની ઘડાઈના કરવા કામથી પરિચિત હતા, એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણતા હતા. અને જે આરોપીઓમાં પકડાયેલા છે એમાં 1 આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા. એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી આ જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી. એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કામનેર અને ચિત્રોડના જે ટોટલ 18 જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે, એટલે ઓવરઓલ 30 થી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓને પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું. કામનેર મધ્યે 11 એ જે ચોરીનો આજથી 6-7 દિવસ પહેલા 8 મંદિરોની અંદર ચોરી છે અને ગામના આગેવાનની જાગૃતતા જે પોલીસને જાણ કરવા ગાગોદર, આડેસર અને રાતે 2-2 વાગે સતત પોલીસ અને આગેવાનો સાથે રહી અને તે દિવસે જ રાતે 1-2 ચોરને પકડી લીધેલ અને ત્યારબાદ કડક પોલીસની કામગીરી અને સતત તપાસના લીધે એની કઈ ઠેર રાજસ્થાન સુધી નીકળી અને ત્યાંથી પૂર્વ કચ્છ પોલીસ, એલસીબી, આડેસર, ગાગોદર, પીઆઈ બધા સાથે મળી અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરી અને તાત્કાલિક આ ચોરી પકડી અને મુદ્દામાલ સહિત આજે ચોરોને ત્યાં રજૂ કર્યા છે. વિશેષ હું પૂર્વ કચ્છ પોલીસનો ખૂબ આભાર માનીશ અને કાનમેર વતી અને ચિત્રોડ સરપંચ વતી, કાનમેર સરપંચ વતી અને પોલીસ તંત્રનો ખૂબ આભાર માની છીએ. ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એવો 8 દિવસની અંદર અમારા ગાગોદર, કાનમેર, ચિત્રોડ અને જ્યાં જ્યાં ચોરી થયેલી આડેસર પોલીસ સ્ટેશન, ગાગોદર પોલીસ સ્ટેશન, એલસીબી અને પૂર્વ કચ્છ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. એ બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામ વતી. ધન્યવાદ.